નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે વાત કરવાની છે ગુજરાત પોલીસમાં લાગ્યા પછી શું, એટલે કે હવે જે લોકો ગુજરાત પોલીસમાં સિલેક્ટ થઈ ગયા છે તેમના જીવનમાં હવે કેવા ફેરફાર આવશે। સખત તાલીમ, ડ્યુટી, કોન્સ્ટેબલનું જીવન કેવું હોય છે, નોકરી પ્લસ તેમની લાઇફસ્ટાઇલ, પગાર, ડ્યુટી અને રજાઓ અને સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ। પરંતુ જે ઉમેદવારો ગુજરાત પોલીસમાં સિલેક્ટ થયા છે તેઓ હવે આગળ જઈને શું કરશે તે તેના પર નિર્ભર હોય છે। તો હવે આપણે તેના વિશેની માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીએ। માહિતી મેળવતા પહેલાં જો તમે ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો। તો આપણે વિડીયોને આગળ જોઈએ। ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ તરીકે પસંદગી પામ્યા પછી તમારા જીવનમાં કેટલાક મહત્ત્વના ફેરફાર આવી શકે છે, જેના વિશેની માહિતી આપણે આગળ મેળવવાની છે। વ્યવસાયિક અને આર્થિક ફેરફારો જેવા કે નિયમિત આવક અને પગારના કારણે તમને સરકારી નોકરી અને નિયમિત પગાર મળવાનું શરૂ થશે। શરૂઆતના 5 વર્ષ માટે ફિક્સ પગાર સામાન્ય રીતે લગભગ 26,000 પ્રતિ માસ મળશે, અને જો ફિક્સ પગારમાં ફેરફાર થાય તો તેમને પગારમાં પણ વધારો થશે। અને 5 વર્ષ પૂર્ણ થયા પછી તેમને 7મા પગાર પંચ મુજબ 19,500 થી લઈને 63,200 એટલે કે લેવલ 2 મુજબના પગાર ધોરણો આપવામાં આવશે। મોંઘવારી ભથ્થું, ડીએ, ઘર ભાડા ભથ્થું, HRA અને અન્ય ભથ્થાઓ પણ મળવાપાત્ર રહેશે, પરંતુ અત્યારે લેવલ 3 મુજબ પગાર આપવામાં આવે છે તે પ્રમાણે પગાર આપવામાં આવશે। અને સ્થાયીતા અને સુરક્ષા, સરકારી નોકરી હોવાને કારણે સુરક્ષિત જોબ એટલે કે જોબની સિક્યુરિટી રહે છે, અને તે તમારા પરિવાર માટે પણ એક સારી વાત કહેવાય છે। અને સાથે સાથે બઢતીની તકો એટલે કે પ્રમોશન પણ મળતા હોય છે। તમને તમારા અનુભવ અને સારી કામગીરીના આધારે હેડ કોન્સ્ટેબલ, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર એટલે કે ASI, સબ ઇન્સ્પેક્ટર એટલે કે SI અને તેથી ઉપરના હોદ્દામાં પણ બઢતી મળી શકે છે, પરંતુ તમારે તેના માટે સારા કામ કરવા પડતા હોય છે। અને સાથે સાથે તેની અંદર પ્રમોશન માટેની એક્ઝામો આવતી હોય છે, તેને પણ ક્લિયર કરવાની હોય છે। જીવનશૈલી અને જવાબદારીમાં પણ તેમને ઘણા બધા ફેરફારો આવતા હોય છે, જેમની અંદર તાલીમ ના કારણે નોકરીની શરૂઆત કરતાં પહેલાં તમારે સખત અને નિયમિત તાલીમ ટ્રેનિંગ લેવાની હોય છે, જે તમારે કડક તાલીમમાંથી પસાર થવું પડતું હોય છે, જે તમારી શારીરિક અને માનસિક ક્ષમતાને પોલીસની ભૂમિકા માટે તૈયાર કરે છે અને તમે નોકરી કરવા માટે તૈયાર થાવ છો। અને નોકરીના કારણે ઘણી બધી જવાબદારીઓ આવી જતી હોય છે। તમારે કાયદો અને વ્યવસ્થા જાળવવા, પેટ્રોલિંગ કરવું, ટ્રાફિકનું સંચાલન કરવું, ગુનાઓની તપાસમાં વરિષ્ઠ અધિકારીઓને મદદ કરવી અને જાહેર જનતાને સહાય કરવી વગેરે જેવી મહત્વપૂર્ણ ફરજો બજાવવી પડતી હોય છે। તે તેમને ટ્રેનિંગ દરમિયાન આ બધું શીખવાડવામાં આવે છે। અને અનુશાસન અને શિસ્ત, તમારી દૈનિક જીવનશૈલીમાં અનુશાસન એટલે કે ડિસિપ્લિન અને શિસ્તનું પાલન કરવાનું હોય છે। અને આપણે કામ કરવાની કલાકો જોઈએ તો પોલીસની નોકરીમાં કામ કરવાની કલાકો અનિશ્ચિત હોય છે। તમને રાત્રિ એટલે કે નાઇટ શિફ્ટ, રજાના દિવસે પણ ફરજ અને કટોકટીના સમયે લાંબા કલાકો સુધી કામ કરવું પડતું હોય છે। આમ ગુજરાત પોલીસની નોકરી એ એક ટફ નોકરી છે તેવું આપણે કહી શકીએ છીએ। અને સામાજિક સન્માન એટલે કે પોલીસની ખાખી વર્દી યુનિફોર્મ સાથે તમને સમાજમાં એક વિશિષ્ટ સન્માન આપવામાં આવે છે, એટલે કે તમારી એક આગવી ઓળખ બને છે। ખાખીના સન્માનને આપણે જાળવી રાખવું જોઈએ। આપણે યોગ્ય રીતે નીતિ નિયમો મુજબ કામ કરવું જોઈએ। આમ ટૂંકમાં ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ એટલે કે ગુજરાત પોલીસમાં સ્થાયી આવક, સરકારી લાભો અને સમાજની સેવાની ગૌરવ તક સાથે એક અનુશાસિત અને પડકારજનક જીવનશૈલી તરફ બદલાવ થતો હોય છે। આમ ગુજરાત પોલીસની નોકરી એ એક સારી નોકરી કહેવાય છે, પરંતુ તેનો યોગ્ય આપણે ઉપયોગ કરવો જોઈએ। આમ જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો। આવી જ માહિતી માટે ચેનલમાં આગળ સુધી બન્યા રહો।